નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર નિહાલ પટેલ, પીડિયાટ્રિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ છેલ્લા 20 વર્ષથી સુરત, ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. આજનો મારો વિડીયોનો ટોપિક છે કે આપણે રોજનું કેટલું પાણી પીવું જોઈએ. તો તમને એમ થશે કે રોજનું 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. તો બધાને જ ખબર છે કે આ વિડીયો જોવાની જરૂર શું છે. તો દોસ્તો, નાના બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ પાણીની જરૂર પડે છે. તમારી અલગ અલગ બીમારીમાં અલગ અલગ રીતે પાણી પીવાની જરૂર પડે છે. જો તમે વધારે એક્સરસાઇઝ કરતા હો, પ્રેગ્નન્ટ હો, બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હો, પર્વતો પર ટ્રેકિંગ કરવા જતા હો, તમને કોઈ કિડની કે પથરીની બીમારી હોય, તમને કોઈ બીમારીમાં દાખલ કરેલા હોય, જો તમે આલ્કોહોલિક હો, જો તમે વધારે પડતી ચા અથવા કોફી પીતા હો, તમે ઉપવાસ કરતા હો, જેવી ઘણી સિચ્યુએશનમાં કેટલું પાણી શું કામ પીવું જોઈએ તેની વાત આજે કરીશું. પાણી શરીરમાં ઘટી જાય તો શું નુકસાન થઈ શકે એની વાત આજે કરીશું. પાણીને કઈ અલગ રીતે ટેકનિકથી પી શકાય છે એની વાત આજે કરીશું. તો દોસ્તો, જળ એ જીવન છે. પાણી એક કેલરી ફ્રી પ્રવાહી છે. શરીરમાંથી પાચન વખતે, મેટાબોલિઝમ વખતે, શ્વાસ લેતી વખતે, પરસેવા મારફતે તેમજ સંડાસ પેશાબમાંથી ફ્લુઇડ લોસ થાય છે, જેને રિસ્ટોર કરવા માટે પાણીની જરૂર પડે છે. પાણી આપણને ઓવરહીટિંગથી બચાવે છે તેમજ જોઈન્ટ અને ટિશ્યુને લુબ્રિકેટ કરે છે. પાણી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પાણી પ્રોપર ડાયજેશનમાં મદદ કરે છે અને પાણી બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે. તો આજનો મુખ્ય મુદ્દો એ છે કે આપણે કેટલું પાણી પીવું જોઈએ, જેના લોકો સામાન્ય રીતે આવા જવાબ આપે છે, જેમ કે રોજના 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, યુરિન ક્લિયર ન આવે ત્યાં સુધી એટલી માત્રામાં પાણી પીવું જોઈએ. તો આ બધી વાત દરેક વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં લાગુ પડતી નથી. ન્યુટ્રિશનલ એકેડેમી ઓફ મેડિસિનના મત મુજબ એડલ્ટ મેલને 3 થી 3.5 લીટર અને એડલ્ટ ફિમેલને 2 થી 2.5 લીટર પ્રવાહી રોજનું પીવું જોઈએ. જે લોકો વધારે ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય અને જે લોકો ગરમ પ્રદેશમાં રહેતા હોય એ લોકોને થોડું વધારે પાણી પીવું જોઈએ. જે લોકોને ઝાડા ઉલટીની તકલીફ હોય, તાવ આવતો હોય, એ લોકોએ પણ થોડું વધારે પાણી પીવું જોઈએ. જો યુરિન ઓછું આવે, એ પીળા કલરનું આવે તો પણ વધારે પાણી પીવું જોઈએ. અમુક પ્રકારના ખોરાક, દવા અને વિટામિન સપ્લિમેન્ટથી પણ આવો પીળો પેશાબ આવી શકે છે. એ વાત પણ તમારે ધ્યાનમાં રહેવી જરૂરી છે. હવે સૌથી મુખ્ય વાત આલ્કોહોલની. આલ્કોહોલથી એન્ટીડાયુરેટિક હોર્મોન સપ્રેસ થાય છે, જેનાથી ઓછું યુરિન નીકળે છે અને શરીરમાં પાણીનો ભરાવો થાય છે. તેથી આલ્કોહોલ લીધા બાદ વ્યક્તિને પાણીનો શોષ પડે છે. તેથી આલ્કોહોલ લેતી વખતે વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. ચા અને કોફીમાં કોફીન નામનું તત્વ હોવાથી પેશાબ વધારે માત્રામાં જાય છે. તેથી વધારે ચા કોફી પીવાવાળી વ્યક્તિએ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમાંથી 20% પાણી આપણા શરીરને મળે છે, જેમ કે ફળ, શાકભાજી વગેરે. આ સિવાય ઉંમર પ્રમાણે અલગથી કેટલું પાણી પીવું જોઈએ એની વાત કરીએ તો 1 થી 3 વર્ષની ઉંમરના બાળકોએ રોજનું 1 લીટર જેટલું પાણી પીવું જોઈએ. 4 થી 8 વર્ષ સુધીના બાળકોએ રોજનું 1.25 લીટર પાણી પીવું જોઈએ. 9 થી 13 વર્ષના બાળકોએ 1.5 થી 2 લીટર સુધી પાણી પીવું જોઈએ. 14 થી 18 વર્ષના બાળકોએ 2.25 લીટર પાણી પીવું જોઈએ. એડલ્ટ પુરુષે 3 થી 3.5 લીટર જેટલું પાણી પીવું જોઈએ અને એડલ્ટ ફિમેલે 2 થી 2.5 લીટર પાણી પીવું જોઈએ. પ્રેગ્નન્સી વખતે 2 થી 2.5 લીટર પાણી પીવું જોઈએ તેમજ બ્રેસ્ટ ફીડિંગ કરાવનાર મહિલાએ 3 લીટર જેટલું પાણી પીવું જોઈએ. હવે આપણે વાત કરીશું કે આપણને જ્યારે તરસ લાગે છે ત્યારે નોર્મલ પાણી પીવું કે ઠંડુ પાણી પીવું. તો તરસ લાગે એટલે સમજવું કે શરીરમાં પાણીની જરૂરિયાત છે, જેનાથી મગજમાં તરસ માટેના સિગ્નલ મળે છે. તો આના માટે નોર્મલ તાપમાનવાળું પાણી પીવું હિતાવહ છે, કારણ કે તે વધારે માત્રામાં પી શકાય છે. જ્યારે ઠંડુ પાણી પીવાથી લોકોને આરામદાયક ફીલ થાય છે, પરંતુ ઠંડુ કે વધારે પડતું ગરમ પાણી પીવાથી એ પાણી વધારે પી શકાતું નથી, જેનાથી જલ્દીથી તરસ છીપાઈ ગઈ છે એવી ખોટી ધારણા ઊભી થાય છે. નાના બાળકોએ રમતમાં વધારે મશગુલ હોય ત્યારે, વધારે મોટી ઉંમરની વ્યક્તિએ, બીમાર હોય તેવી વ્યક્તિને, ઘણીવાર રેલવે સ્ટેશન, એરપોર્ટ કે અન્ય પબ્લિક પ્લેસ પર ટોયલેટ જવાથી બચવાને કારણે વ્યક્તિને તરસ હોવા છતાં ઓછું પાણી પીવે છે. તો એના માટે રોજનું ગણતરી મુજબ પાણી તો પીવું જ જોઈએ. જો શરીરમાંથી 2% પણ પાણી ઓછું થાય તો ડિહાઇડ્રેશન થઈ જાય છે અને ડિહાઇડ્રેશનથી થાક લાગે છે, કન્ફ્યુઝન થાય છે, શોર્ટ ટર્મ મેમરી લોસ થાય છે, વધારે પડતો ગુસ્સો કે તણાવ મહેસૂસ થાય છે. તેમજ ડિહાઇડ્રેશનથી પેશાબમાં રસી, કિડનીમાં પથરી, પિત્તાશયમાં પથરી અને કબજિયાત જેવી તકલીફો વધે છે. તો શું વધારે પડતું પાણી પીવાથી કોઈ નુકસાન થાય છે? જો વ્યક્તિને કોઈ પણ બીમારી ન હોય તો સામાન્ય રીતે વધારે પડતું પાણી પરસેવા કે યુરિન દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જો વ્યક્તિને કોઈ કિડનીની બીમારી હોય તેમજ વધારે માત્રામાં ખૂબ જ પાણી પીવાઈ જાય તો હાઇપોનેટ્રીમા નામની તકલીફ થઈ શકે છે, જે સામાન્ય રીતે એથ્લેટ્સમાં જોવા મળે છે. તો દોસ્તો, હવે આપણે ઇન્ફ્યુઝ વોટરની વાત કરીએ તો પાણીમાં લીંબુ, દ્રાક્ષ, લીચી, કીવી, પાઇનેપલ, સંતરા જેવા ફળોના ટુકડા નાખીને અથવા પુદીનો, આદુ, કાકડીને નાખીને જે પાણી બને તેને ઇન્ફ્યુઝ વોટર કહેવાય છે. તો બજારમાંથી મળતા અવનવી પાણીની બોટલ ખરીદવાને બદલે ઇન્ફ્યુઝ વોટર પીવાનું વધારે હિતાવહ છે. બને ત્યાં સુધી સોડા
બજારમાં મળતા ફ્રૂટ જ્યુસ, આલ્કોહોલ, બિયર, ટ્રોપિકલ જ્યુસ, સ્પાર્કલિંગ વોટર જેવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, સુગર જેવી વસ્તુઓ ઉપરાંત કલર, ફ્લેવર અને પ્રિઝર્વેટિવ માટે ઘણા કેમિકલ ઉમેરેલા હોય છે. તેથી ઘરે ઉકાળ્યા બાદ નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે લેવું વધારે હિતાવહ છે. આ સિવાય આરઓ વોટર, મિનરલ વોટર, કેંગેન વોટર જેવા ટોપિક પર ફરી ક્યારેક ચર્ચા કરીશ. જો દોસ્તો તમને આ વિડીયોમાં કોઈ ડાઉટ લાગ્યો હોય તમે કમેન્ટ કરી શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક અને શેર કરી શકો છો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.